નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ, GRSE. ઓક્ટોબર 2018માં લિસ્ટ થયેલી ડિફેન્સની આ કંપનીએ વીતેલા 7 વર્ષમાં શેરહોલ્ડરોને 7,652% રિટર્ન આપ્યું છે. ડિવિડન્ડ જે આપ્યું છે તે અલગ, જે આ ગણતરીમાં નથી આવતું. કંપનીનો સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 1,010 કરોડ હતું તે ત્યાંથી વધીને 1,310 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 87 કરોડથી વધી 120 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 190 કરોડથી 228 કરોડ, ત્યાંથી 357 કરોડ, ત્યાંથી 527 કરોડ થઈ અને 560 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 42% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 42% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 10 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,965 કરોડ છે. નાણાકીય સ્થિતિ કંપનીની સારી છે, મજબૂત છે. માર્કેટ કેપ 29,742 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 2,596 રૂપિયા છે. 52 વીક આઈ 3,538 રૂપિયા બનેલો છે. હાલ સ્ટોક ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 53 છે. ROCE 37.5% છે. ROE 27.5% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ડિવિડન્ડ yield 0.53% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.50% છે. FIIનું હોલ્ડિંગ 3.26% છે. DIIનું હોલ્ડિંગ 1.99%, લગભગ 2% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 20.55% છે. પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની આ કંપની છે. પ્રોફિટનો ગ્રોથ સારો છે અને ગુડ ફંડામેન્ટલ છે. આગળની કંપની છે યુનોમિન્ડા લિમિટેડ. ઓટો પાર્ટ્સ બનાવતી આ કંપની 2007માં લિસ્ટેડ થયેલી છે. વીતેલા 18 વર્ષમાં કંપનીએ શેરહોલ્ડરોને 20,200%નું રિટર્ન આપ્યું છે. ડિવિડન્ડ અલગથી. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 3,818 કરોડ હતું તે ત્યાંથી વધીને 4,489 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 211 કરોડથી વધી 309 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 413 કરોડ, ત્યાંથી 700 કરોડ, ત્યાંથી 925 કરોડ, ત્યાંથી 1,021 કરોડ થઈ અને 1,428 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 26% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,473 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 5,612 કરોડ છે. માર્કેટ કેપ 70,123 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,218 રૂપિયા છે. 52 વીક હાઈ 1,382 રૂપિયા બનેલો છે. પી રેશિયો 68 છે. ROCE 18.80% છે. ROE 17.5% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ડિવિડન્ડ yield 0.18% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.45% છે. FIIનું હોલ્ડિંગ 9.98%, લગભગ 10% છે. DII 15.80% હોલ્ડિંગ ધરાવે છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.80% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટનો ગ્રોથ સારો છે, ગુડ ફંડામેન્ટલ છે. દોસ્તો, ગઈકાલે જ કોમેન્ટમાં પૂછાયેલા પ્રશ્નના સંદર્ભે ટાટા મોટર્સ ઉપર થોડી ચર્ચા કરી હતી આપણે અહીં. પરંતુ તેમ છતાં ટાટા મોટર્સમાં ડીમર્જર પછી શું કરાય તેવા સવાલ આવતા જ રહે છે. તો આજે કંપની જે છે ને તે એક લાર્જ કેપ કંપની છે અને સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહી છે હાલમાં. આ કંપની બરબાદ થઈને પેની સ્ટોક બની જાય તેવી કોઈ સંભાવના નથી. પરંતુ જો કોઈ રોકાણકારને નિવેશ કરવું જ હોય તો ધીરે ધીરે એટલે કે SIP પદ્ધતિથી અથવા દરેક ઘટાડે માલ ભેગો કરાય.
અને સમયાંતરે પ્રોફિટ પોતાના ટાર્ગેટ મુજબ બુક કરી લેવાની એક રણનીતિ અપનાવીને ચલાય. આગળ એક સજ્જનનો સવાલ છે, એરો ગ્રીન ટેક લિમિટેડ આ કંપની વિશે જાણકારી આપવા એક સજ્જન કહે છે, 832 કરોડની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રો કેપ કંપની છે. હાલમાં ઉપરના લેવલથી સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહી છે. સ્ટોક પ્રાઇસ 551 રૂપિયા છે. 1099 રૂપિયાનો હાઈ બનેલો છે કંપનીનો. પી રેશિયો 15 છે. ROCE 53% છે અને ROE 39% છે. ડિવિડન્ડ yield 0.73% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 105% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 93% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 173 કરોડ છે. કંપની પ્રોફિટેબલ છે. દરેક ઘટાડે નિવેશ કરવું વધારે યોગ્ય ગણી શકાય. આગળ એક સજ્જન પૂછે છે કે કલ્યાણ જ્વેલર્સમાં શું કરવું. કંપની કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 224 કરોડથી 432 કરોડ, ત્યાંથી 596 કરોડ, ત્યાંથી 714 કરોડ થઈ અને 801 કરોડ પ્રોફિટ થયેલો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 47% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 32% છે. પી રેશિયો 63 છે, જે થોડો વધારે કહેવાય, પરંતુ આવતી તારીખ 7 નવેમ્બરે કંપનીનું રિઝલ્ટ આવવાનું છે. જો રિઝલ્ટ વધારે સારું આવશે તો પી આપોઆપ નીચે આવી જશે. અને બીજું કે કંપની કોઈ પણ હોય, જ્યારે ટેકનિકલ એનાલિસિસ કરીને સ્ટોક બાઇંગ કરવાનો હોય તો એક સાથે મોટી ક્વોન્ટિટી ખરીદી શકાય. તેમાં બંને બાજુ વિચારેલું હોય કે જો પ્રોફિટ થશે તો ટાર્ગેટ પ્રમાણે પ્રોફિટ બુક થશે અને જો નીચે જશે તો સ્ટોપ લોસ લઈને આપણે એક્ઝિટ લઈ લઈશું. પરંતુ જ્યારે ફંડામેન્ટલ એનાલિસિસના આધારે નિવેશ કરવો હોય ને, ત્યારે હંમેશા ધીરે ધીરે અને દરેક ઘટાડે ખરીદી કરવાની એક રણનીતિ વધારે ઉત્તમ અને લાભદાયક સાબિત થતી હોય છે. અને ટેન્શન પણ બિલકુલ રહેતું નથી, કારણ કે દરેક ઘટાડો એક ખરીદી કરવાની ઓપોર્ચ્યુનિટી અને તક આપણને આપોઆપ લાગવા લાગતી હોય છે. તો આ રણનીતિ હંમેશા રોકાણકારો માટે વધારે ઉત્તમ અને લાભદાયક રહેતી હોય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.